આકાશમાંથી વરસતી મિસાઇલો અને એરપોર્ટ પર બદલાયેલા કડક કાયદાઓ તમારા વતન પરત ફરવાના સપનાને અધવચ્ચે રોકી દેશે. ખાડી દેશો વચ્ચે ફાટી નીકળેલા ભીષણ યુદ્ધ અને તમારા એરપોર્ટ વખતે જે પ્લેનમાં તમે લગેજમાં છુપાવેલી એક નાનકડી ભૂલ કઈ રીતે તમને જેલના સળિયા પાછળ ધકેલી શકે અથવા લાખોનો દંડ કરાવી શકે તેની કલ્પના પણ તમે નહીં કરી હોય. દોસ્તો, 1 કરોડથી વધુ ભારતીયોના ભવિષ્ય પર તોળાઈ રહેલી આ આર્થિક અને સુરક્ષાની તલવાર પાછળનું અસલી રહસ્ય શું? સાવધાન થઈ જજો, કારણ કે માર્ચ 2026ના આ નવા નિયમો જાણ્યા વગર વિમાનમાં પગ મૂકવો એ તમારા જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે. ફેબ્રુઆરી અને માર્ચ 2026માં ઈરાને અમેરિકા અને ઇઝરાયલના હુમલાનો બદલો લેવા માટે સંયુક્ત આરબ અમીરાત, કતાર, સાઉદી અરેબિયા, ઓમાન જેવા 11 ખાડી દેશો પર ભયાનક મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા, જેના કારણે મધ્ય પૂર્વના આકાશમાં યુદ્ધના વાદળો છવાઈ ગયા. વિમાની સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ. આ તણાવને કારણે ભારત અને ખાડી દેશો વચ્ચે દોડતી 1500થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ થઈ અને લાખો પ્રવાસીઓ એરપોર્ટ પર ફસાયા. ભારત સરકારે પરિસ્થિતિની ગંભીરતાને જોઈને 58 જેટલી વિશેષ ફ્લાઇટ્સ દ્વારા 12,000થી વધુ લોકોને જોખમી વિસ્તારોમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. દુબઈ, અબુધાબી, દોહા જેવા વ્યસ્ત એરપોર્ટ્સ અત્યારે આંશિક રીતે જ કાર્યરત છે અને માત્ર 20% ફ્લાઇટ્સ જ ઉડાન ભરી રહી છે. તેથી જો તમે મુસાફરીનું આયોજન કરી રહ્યા હો તો એરલાઇન્સની એપ્લિકેશન અથવા ફ્લાઇટ ટ્રેકર દ્વારા સતત અપડેટ લેતા રહેવું જરૂરી છે. યુદ્ધની આ પરિસ્થિતિની સાથે જ ભારત સરકારે બેગેજ રૂલ્સ 2026 હેઠળ કસ્ટમ્સના નિયમોમાં પણ ધરખમ ફેરફાર કર્યા છે, જે દરેક પ્રવાસીએ સમજવા અનિવાર્ય છે. હવેથી તમારા લગેજમાં રહેલી દરેક વસ્તુ માટે તમે પોતે જ જવાબદાર ગણાશો અને જો કોઈ પ્રતિબંધિત વસ્તુઓ જેવી કે ડ્રોન, સેટેલાઇટ ફોન અથવા નશીલા પદાર્થો પકડાશે તો આ સામાન મારો નથી અથવા ઘરના સભ્યોએ પેક કર્યો છે એવું બહાનું કાયદાની નજરમાં માન્ય રાખવામાં આવશે નહીં. કસ્ટમ એક્ટની કલમ 77 મુજબ જો તમે પ્રતિબંધિત વસ્તુઓની જાહેરાત કરવામાં નિષ્ફળ જશો તો તમારી ધરપકડ પણ થઈ શકે. તેથી અતિથિ એપ્લિકેશન દ્વારા અગાઉથી જ તમારા સામાનની વિગતો ઓનલાઈન આપી દેવી હિતાવહ છે. ખુશીની વાત એ છે કે કેન્દ્ર સરકારે ડ્યુટી ફ્રી લિમિટ ₹50,000થી વધારીને ₹75,000 કરી દીધી છે, જે 1 વર્ષથી વધુ વિદેશમાં રહેલા ભારતીયો માટે લાગુ પડશે. સોનાના ઘરેણાં માટે હવે કિંમતને બદલે વજન પર ધ્યાન આપવામાં આવશે, જેમાં મહિલાઓએ 40 ગ્રામ અને પુરુષોએ 20 ગ્રામ સોનું કોઈ પણ ટેક્સ વગર લાવી શકે. જો તમે આ મર્યાદાથી વધુ સોનું લાવશો તો તમારે 38.5% સુધીનો તોતિંગ ટેક્સ ભરવો પડી શકે. નવા આઈફોન કે મોંઘા ઇલેક્ટ્રોનિક્સ સાધનો લાવતી વખતે પણ સાવચેત રહેજો, કારણ કે એરપોર્ટ પર અત્યારે રિસ્ક બેઝ ડિજિટલ તપાસ ચાલી રહી છે. તમારી પાસે ₹25,000થી વધુની ભારતીય ચલણી નોટો હોવી જોઈએ નહીં અને જો કોઈ શંકા હોય તો કસ્ટમ્સ અધિકારીઓને જાણ કરવી જોઈએ, જેથી તમે દંડ અને જેલની સજાથી બચી શકો. આ યુદ્ધ અને બદલાયેલા નિયમોને કારણે એવિએશન સેક્ટરને 18,000 કરોડનું નુકસાન થયું છે અને તેલના ભાવ વધતા ટિકિટો પણ મોંઘી થઈ છે. દોસ્તો, પહેલા હેલ્થ ઇન્સ્યોરન્સ જેમ લેતા હતા તેમ મુસાફરી કરતી વખતે આ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ જરૂર લેજો અને મુશ્કેલીના સમયે વિદેશ મંત્રાલયની હોટલાઇનનો સંપર્ક કરજો. યાદ રાખજો કે તમારી જાગૃતિ તમારી મુસાફરીને સુરક્ષિત કરી શકે છે. દોસ્તો, તમારા સ્નેહીજન કે પરિવારનો કોઈ પણ સભ્ય અત્યારે જો એરપોર્ટ પર જવા ઈચ્છતું હોય તો તેમને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.